આપણે રોજબરોજ કેટલી બધી સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે આ સંખ્યાઓ ખરેખર બને છે શેનાથી? એમના મૂળમાં શું છે? તો ચાલો આજે આપણે સંખ્યાઓના એ જ મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સનું રહસ્ય ખોલીએ. તો સવાલ એ જ છે, કોઈ પણ સંખ્યા લઈએ તો એના મૂળભૂત ટુકડા કયા છે? દરેક સંખ્યા, ભલે નાની હોય કે મોટી, એ આવા નાના નાના ટુકડાઓથી જ બનેલી છે. તો એ ટુકડાઓ શું છે? ચાલો આજે એ જ શોધીએ. હવે આ આખા રહસ્યને સમજવા માટે આપણી બસ એક શબ્દને બરાબર સમજવો પડશે, અને એ શબ્દ છે અવયવ. આ જ તો આપણી ચાવી છે. તો સૌથી પહેલાં તો એ જ જાણી લઈએ કે ભાઈ આ અવયવ છે શું? સારું, જો આપણે એકદમ ગણિતની ભાષામાં વાત કરીએ તો વ્યાખ્યા કંઈક આવી છે. અવયવ એટલે એવી સંખ્યા જે બીજી સંખ્યાને પૂરેપૂરી રીતે ભાગી શકે. મતલબ કે ભાગાકાર કરો તો છેલ્લે શેષમાં શૂન્ય જ વધે, બિલકુલ ઝીરો. પણ ચાલો એ બધી ચોપડીની વાતો જ જવા દઈએ. સાવ સાદી ભાષામાં સમજીએ. જે સંખ્યાઓનો ગુણાકાર કરવાથી આપણને આપણી મૂળ સંખ્યા પાછી મળે ને, બસ એ બધી જ સંખ્યાઓ એના અવયવ કહેવાય. છે ને એકદમ સહેલું? ચાલો હવે આ બધી થિયરી પતી, ખાલી વાતો કરવાથી શું મજા આવે? સીધું એક ઉદાહરણ જ લઈ લઈએ અને આપણે શરૂઆત કરીશું એકદમ જાણીતી સંખ્યા 12થી. ચાલો જોઈએ એના અવયવ કયા કયા છે. ઓકે, તો આપણી સામે છે નંબર 12. હવે જરા વિચારો, એવી કઈ કઈ સંખ્યાઓને જોડી છે જેમનો ગુણાકાર કરીએ તો જવાબ 12 આવે? ચાલો સાથે મળીને શોધીએ. સૌથી પહેલાં તો એકદમ સહેલું છે. 1 ગુણ્યા 12 એટલે 12. તો 1 અને 12 તો પાક્કા. બરાબર? પછી બીજું શું હોઈ શકે? હા, 2ના ઘડિયામાં આવે. 2 ગુણ્યા 6 એ પણ 12. અને હજી એક જોડી છે. 3 ગુણ્યા 4 આ પણ 12 થયા. તો જુઓ આપણને કેટલી સંખ્યાઓ મળી. 1, 2, 3, 4, 6 અને 12. અને બસ આ થઈ ગઈ આપણી લિસ્ટ. સંખ્યા 12ના કુલ 6 અવયવ છે. એમ કહી શકાય કે આ એ 6 બિલ્ડિંગ બ્લોક્સ છે જેનાથી 12 બને છે. સારું, એક ઉદાહરણ તો જોયું, પણ ખાતરી કરવા માટે ચાલો હજી એક નંબર લઈએ. આ જ પદ્ધતિને બીજી સંખ્યા પર અજમાવીએ. આ વખતે ચાલો લઈએ સંખ્યા 15. 15 માટે પણ આપણે એ જ કરવાનું છે. સૌથી પહેલું તો 1 ગુણ્યા 15 એ તો છે જ. પછી 2ના ઘડિયામાં આવે? ના. 3ના? હા. 3 પંચા 15 તો 3 અને 5 પણ થયા. બીજું કંઈ? ના, બસ આટલું જ. અહીં કંઈક નોટિસ કર્યું? 12 કરતાં અહીં ઓછી જોડીઓ છે. તો લો, આ થઈ ગઈ 15ની લિસ્ટ. આપણને કુલ 4 અવયવ મળ્યા. 1, 3, 5 અને 15. એકદમ ક્લિયર. હવે આ બંને ઉદાહરણોમાં આપણે એક વસ્તુ કોમન જોઈ. સંખ્યા 12 અને સંખ્યા 15. બંનેમાં 2 અવયવ તો હતા જ. આ કોઈ ઇત્તેફાક નથી હો. આ તો ગણિતનો એક બહુ જ મહત્વનો નિયમ છે. અને એ નિયમ એ છે કે દુનિયાની કોઈ પણ સંખ્યા હોય, એના ઓછામાં ઓછા 2 અવયવ તો હોય ને હોય જ. પહેલો છે 1 અને બીજો છે એ સંખ્યા પોતે. આ એકદમ ફંડામેન્ટલ નિયમ છે, યાદ રાખજો. હવે આ નિયમ એટલો બધું પાવરફુલ છે ને કે એ આપણને સંખ્યાઓની એક સ્પેશિયલ કેટેગરી સુધી લઈ જાય છે. અને આ ખાસ સંખ્યાઓને આપણે કહીએ છીએ અભાજ્ય સંખ્યાઓ અથવા તો પ્રાઇમ નંબર્સ. તો આ અભાજ્ય સંખ્યા એટલે શું? વેલ, એ એવી સંખ્યા છે જે હમણાં આપણે જે નિયમ જોયો ને એનું એકદમ કડકાઈથી પાલન કરે છે. એના બરાબર 2 જ અવયવ હોય, ન એક ઓછો ન એક વધારે, ફક્ત 1 અને એ સંખ્યા પોતે. આ તફાવત અહીં એકદમ સ્પષ્ટ દેખાશે. જુઓ, એક બાજુ છે 12, જેની પાસે 6 અવયવોનો મોટો પરિવાર છે, અને બીજી બાજુ છે 7. એની પાસે ફક્ત 2 જ અવયવ છે, 1 અને 7, બસ, બીજું કોઈ નહીં. અને એટલે જ 7 એક અભાજ્ય સંખ્યા છે. એના બીજા કોઈ ટુકડા જ નથી થતા. અને 7ની જેમ જ 11, 13, 17 આ બધી સંખ્યાઓ આ જ સ્પેશિયલ ક્લબનો ભાગ છે. એમને પણ ફક્ત 1 અને એ સંખ્યા પોતે જ ભાગી શકે. એમ કહી શકાય કે આ બધી સંખ્યાઓ ગણિતની દુનિયાના રોક સ્ટાર્સ છે. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? ટૂંકમાં કહીએ તો અવયવ એ કોઈ પણ સંખ્યાના બિલ્ડિંગ બ્લોક્સ છે. એ મૂળભૂત ટુકડાઓ છે જેનો ગુણાકાર કરો એટલે આખી સંખ્યા બને. એક રીતે એ સંખ્યાનું ડીએનએ છે.
આજે આપણે જે સમજ્યા એ કદાચ બેઝિક લાગે, પણ વિશ્વાસ કરજો, આ જ સમજણ ગણિતના ઘણા મોટા દરવાજા ખોલી શકે છે. તો છેલ્લે એક સવાલ મૂકીને જઈએ. અવયવો અને આ અભાજ્ય સંખ્યાઓની સમજ આપણને ગણિતના બીજા કયા રહસ્ય ઉકેલવામાં મદદ કરી શકે છે? ખરેખર વિચારવા જેવો સવાલ છે.